ઘણા લોકો મને પૂછતા હોય છે કે ભારતીય જનતા પાર્ટીમાં મોદી સાહેબ પછી કોણ આવશે ને કોણ નહીં. ત્યારે હું એમને કહેતો હોઉં છું કે મોદી સાહેબ જ્યાં સુધી તેમનું સ્વાસ્થ્ય સારું છે, જો કે મને એવું લાગે છે કે 2032 સુધી તો મોદી સાહેબ ક્યાંય નથી જવાના. એના પછી મને એવું લાગે છે કે યોગી સાહેબ 25 થી 30 વર્ષ, લખી લેજો આ વસ્તુ, યોગી સાહેબ 25 થી 30 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીને નેતૃત્વ કરશે, આપણા દેશના વડાપ્રધાન બનશે અને આપણા ભારતનું નામ દેશ દુનિયામાં વધારે પ્રચલિત કરશે અને ખૂબ આગળ લાવશે આપણા ભારત દેશને. તેના પછી પણ હજી અત્યારથી ના કહી શકું, પણ ઘણા નામો છે કે જે ઓલરેડી કહી શકો કે નામના દાવેદાર છે. પણ આપણા ગુજરાતમાંથી જોવા જઈએ તો મને હર્ષભાઈ સંઘવીમાં એવું દેખાઈ રહ્યું છે કે ફ્યુચરમાં આજથી કદાચ 30-40 વર્ષ પછી વડાપ્રધાનનો ચહેરો મને જોવો હોય ગુજરાતમાં, એ તો હર્ષ સંઘવીભાઈનો દેખાય છે મને અત્યારે. શું કેવું તમારું?